ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે થોડીવારમાં અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક મેળાને મૂકશે ખુલ્લો. વિકાસ કાર્યોની પણ આપશે ભેટ. નાવ સ્ટાર્ટવે કંપનીના સંચાલક અને ઠગ નિરંજન શ્રીમાળીની સીઆઈડી ક્રાઇમે કરી ધરપકડ. 200 દિવસમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપી 80 કરોડની છેતરપિંડી કર્યાનો આરોપ. રાજકોટના સોખડામાં મહિલા ઉપર એસિડ એટેકથી ચકચાર. પ્રકાશ સરવૈયા નામના યુવકે એસિડ એટેક કર્યાનો આરોપ. ઇજાગ્રસ્ત મહિલા સારવાર હેઠળ. રાજ્યમાં ફરી કાતિલ ઠંડીની હવામાન વિભાગની આગાહી. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે ઘટાડો. કચ્છનું નલિયા રહ્યું સૌથી ઠંડુગાર. સોના ચાંદીના ભાવમાં આક્રમક તેજી. 700 રૂપિયાના ભાવ વધારા સાથે અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 82,800. ચાંદીનો પ્રતિ કિલોનો ભાવ 92,000ની નજીક. અમેરિકાના લોસ એન્જલસમાં ફરી ભીષણ આગથી અફરાતફરી. 31,000 લોકોને તાત્કાલિક ઘર ખાલી કરવા આદેશ. હેલિકોપ્ટરની મદદથી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ.